તો નમસ્કાર મિત્રો, તમે જોયું જ છે કે કાલે જે વરઘોડો ચિરાગ ગોટીનો નીકળ્યો હતો એ ચિરાગ ગોટીના કપડાં તમે જોયા હશે મિત્રો. આમાં સ્ક્રીન ઉપર હું તમને બતાવું છું. હવે આ કપડાં ખરેખર જો કોઈ કાતરથી કાપવામાં આવ્યા છે કે કઈ રીતના છે, કેમ કે કપડાં એવી રીતના તૂટેલા છે ને એમાં કોઈ પ્રકારનું કંઈ નક્કી નથી થઈ શકતું કે આ કપડાં કઈ રીતના તૂટ્યા છે. અને પોલીસવાળા જો એને માર્યો હોય તો આવી રીતના કપડાં તૂટે નહીં. પછી આમાં ઘણા કમેન્ટ કરશે, બરાબર, એટલે એ કમેન્ટ કરવાવાળા તો કર્યા જ કરવાના છે, એનો ધંધો જ એવો હોય. બીજા નંબરમાં કે એણે જો કપડાં તોડી નાખ્યા એના ચિરાગ ગોટીના, એ તૂટેલા કપડાની હાલતમાં એનો વરઘોડો કાઢ્યો છે, તો એને જો મારવાથી કપડાં તૂટી ગયા હોય તો એની હાલમાં થોડો ઘણો ફેરફાર પણ થવો જોઈએ, પણ એવું નથી. બીજા નંબરમાં કે કપડાં ટ્રેડિશનલ રીતે કૂટ કરી છે, કાયદેસર રીતના કાતરવે કાપ્યા હોય ને એવા એમાં દેખાઈ આવે છે. આપણને એવી શંકા છે કે આવી રીતના કાપ્યા હોય. બીજા નંબરમાં બીજું સીન આખું બતાવું છું. પાછે જે આજે વરઘોડો કાઢ્યો છે ને એમાં ચપ્પલ નવા આવી ગયા, એના કપડાં નવા આવી ગયા છે, બરાબર. ઓલામાં ચપ્પલ બીજા હતા, આમાંય ચપ્પલ બીજા છે. એટલે અને પછી ત્યાંથી નીકળે છે તો પોલીસની વાહ લોકો કરે છે કે પોલીસ જિંદાબાદ, પોલીસ જિંદાબાદ, બરાબર. પોલીસની વાહવા કરે, પોલીસના વખાણ કરે છે. પણ આમાં તમને એવી શંકા નથી લાગતી કે કદાચ આવી રીતના લુક ચિરાગ ગોટીનો કેમ? તો તમને કેવું લાગ્યું ને તમે શું કહેવા માગો છો ને કમેન્ટ કરજો. કેમ કે ચિરાગ ગોટી અને મિત્રો ઘણા બધા ગુનેગારો છે, એમાં તમે ને અમે જોતા જ હોય છે. એમાં પહેલાં એવો લુક આવ્યો હતો કે લંગડા તો હાલે, બરાબર. અને હવે ટ્રેડિશનલ ફાટેલા કપડાં હોય ને એવો લુક આવ્યો છે. આ બીજો નવો ટ્રેન્ડ આવ્યો છે. પહેલાં જે હતો ને એ એવો ટ્રેન્ડ હતો કે લંગડા તો હાલે, એનો વરઘોડો કાઢે એટલે બધાને એમ થઈ જાય કે ઓહો, પોલીસ આની સારી સર્વિસ કરી નાખી. એ પતી ગયું, બધીને ખબર પડવા બધી ગઈ કે પોલીસ આને માર્યા નથી. કાનમાં જઈને કહી આવે કે તમે લુલા હાલજો, એમ અતારીને ઈશારો કરે પછી લુલા હાલે. હવે એ નીકળી ગયું ને બીજું આવી ગયું. હવે કપડાં ફાડવાનો ટ્રેન્ડ આવ્યો છે. કપડાં ફાડી નાખે, કાતરથી કાપ્યા હોય ને એ રીતના કપડાં દેખાય છે. અને છતાં અમુક લોકો એવું કહે છે કે પોલીસની કામગીરી સારી છે. 100% પોલીસ સારી કામગીરી કરે છે, પણ એમાં હારે બદનામી પણ થાય છે. તમારું શું કહેવું છે? કમેન્ટ કરજો મને. જય હિન્દ, જય ભારત.